પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ઐતિહાસિક વિડેશ્વરી મહાદેવ ખેમેશ્વર ગૌશાળા ખાતેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જે છે એનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સાથે ભવ્ય સંતવાણી રોજ કલાકાર ગીતાબેન રબારી અને અન્ય કલાકારોની સાથે ભવ્ય સંતવાણી સાથે દરરોજ શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન ચોરાડ વિસ્તારની અંદર પ્રથમ થઈ ગયું છે। તો ગૌશાળાની અંદર 700થી વધુ ગૌમાતાઓની સેવા કરવામાં આવી છે। ગૌશાળાની અંદર વધુમાં વધુ ગૌમાતાઓની સેવા થાય તે હેતુથી કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ખેમેશ્વર મહાદેવ ખેમેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે સુંદર મજાની ભવ્યાતિ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અમારા વિસ્તારનું ગૌરવ શાસ્ત્રી શ્રી અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ભરતભાઈ રાજગોરના સંગીતમય શૈલીમાં એમના સ્વમુખેથી આયોજન કરી રહ્યા છીએ। તારીખ 2/1/2024થી તારીખ 8/1/2024 સુધી આ કથાનું આયોજન દરમિયાન લોકડાયરાનું આયોજન પણ તારીખ 5 આમંત્રણ છે અને વધારેમાં વધારે ગુરુપ્રેમીઓ આ કથાનો લાભ લે, ધર્મપ્રેમીઓ આ કથાનો લાભ લે એવી આપ સૌને ભાવભર્યું આમંત્રણ સાથે નમ્ર અપીલ પણ છે। અને ખેમેશ્વર મહાદેવ મોહન શ્રી વિષ્ણુગીરી બાબુ તેમજ ચોરાડના સમસ્ત ગ્રામજનો, ફક્ત સાંતલપુર જ નહીં પણ આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી આ કથાને સુંદર બનાવવા માટે, ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ખૂબ પુરુષાર્થ ઉઠાવ્યો છે। હું તો આમાં એક સામાન્ય એક બી કર્યો છે અને એ હવે ભાવના ઝરણા ખૂબ વહે તેવી આપણે કૃષ્ણને પ્રાર્થના કરીએ, ખૂબ આનંદ કરીએ। સૌ કથામાં પધારજો, આપણે બધા સાથે મળીને આનંદ કરશું। હાર્દિક આમંત્રણ છે। અમારી આ વિડેશ્વર ટ્રસ્ટ ખેમેશ્વર ગૌશાળા ચાલતી એમાં 700થી 800 અમારે ગાયો હાલ છે। ગાયોની સેવા કરીએ છીએ। ગાયોને બીમાર ગાયો હોય એટલે આવા કથાકાર મળવા એ બહુ જ મુશ્કેલ છે। અહોભાગ્ય છે અમારા કે આ વિસ્તારના આવા એક મહાન રત્ન કથાકાર મળ્યા છે, એ માટે ખૂબ અમે